હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નામ લખોટમાં સ્વાગત છે. તો હવાના વાગી જશું હાથ અને મૂળ હવે ચાપી બેઠીએ. જય શ્રી રામ અને ચાપી અને બેઠા છીએ. તો હેડો અમે ચાપી પહેલું બ્રશ કરીને આવી જશો. બોલો જય શ્રી રામ. અને ચાપીએ બે ખિસ્સા પર નહીં તો દીવાબત્તી કરી ખિસ્સા પર જય શ્રી રામ. તો હેડો ગાઈસ ચાગો ચાપી લે કિશું તા પોણી કાઢું ના કર હેડો. જવા જમણીમાં સવાર થઈ જશો અને જાગો નહીં આવી ગયો હો અને મીએ હોય વઘાર્યું હો હાલ બટાકાનું શાક. હવે બધો લોટ અને ચાલુ પોણી ભરી દીધું અને પાવડરમાં કપડાં પલાળી મેલ્યા. તો શાક તો વઘારી દીધું હો તો લોટ બધી અને સીધી કપડાં ધોવા બીજું. તો ગાઈસ હાળાના ઉપર થઈ ગયું છે અને ઓય આપણે મસ્ત બટાકાનું શાક ચડી ગયું હો. હવે સાક્ષીઓનો ઓલે મસ્ત રોટલી બનાવી દીધી ટિફિનમાં લઈ જવા અને ખાવા માટે. અને લીધું સવાય ખમણ છોકરાઓ લે સાક્ષી બેન આવી ગયો હું માથું બંધી કાઢી કિશન બેનું સખી બે જય શ્રી રામ. તો ચાલો હવે નાસ્તો કરવા બેસી જાઓ. તો ગાઈસ જાગોને બેસી જાઓ. સખી બેજી છો કિશુ હેડો અમે થોડો હું થોડો ઘણો નાસ્તો કરી લઉં. તો ગાઈસ વાગી જશે 11:30 અને છોકરા તો સ્કૂલમાં જતો રહ્યો અને છોકરા ગયા પછી મેં કરી કચરા પોતું અને પાછળ ઓટલો વોશ બેસિન ટોયલેટ બાથરૂમ મસ્ત બધું ધોઈ દીધું. અને હવે ખાલી બનાવવાની છે રસોઈ. તો શાકભાગ સમારી હવે તો ખાવાનું ગેરમથી તો હેડા હવે શાકભાગ સમારતો. તો ભાઈ 11:30 થઈ જશું અને મેં હાલ હોય વઘારી ગીલોળીનું શાક અને બધી મેલ્યો લોટ. હજુ નાવાનું બાકી હ તો એ રોટલીને એવું કરી અને પછી બીજું નહીં પછી તો એવું ને ઉઠવાયા થોડા મોં ભરે તાપતા થઈ જઈએ. તો થોડી વાર પછી રોટલી બનાવી દઉં. તો ગાઈસ તો હવા બાર થઈ જશું અને વિકી આવી ગયા હમણાં હતા અને હવે ખાવા થઈ ગઈ તો ખડક ખાઈ લઈએ. ગીલોળીનું શાક ખમણ છાશ રોટલી અને ઘી ગોળ રેડો ખાઈ લઈએ અમે. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને હું કાઢ્યા વાસણ અને બે રૂમમાં પોતું કરી દે. આટલા બેન ખાધું એટલે વિકી પણ જોઉં તો હું આટલા પોતું કરી દઉં પછી વાસણ ઘસી દઉં પછી છેલ્લે નહીં લઉં. જય ભગવાન જય માતા. તો કઈ વિકી જઈશે ગાડી જોડે ગાડી ગમ ચાલુ હોય કાન. તો ગાઈસ 3:30 થઈ જશું અને ઊંઘી બનાવીશું ચા અને છાપે બેઠીશું. તો ચલો ચા પી અને પછી મેથી લીધી સવારે તો મેથી સુધારી અને તમારી જોઈએ લાગી ગયા અને કિસ્સા આ સાક્ષી ભયલું અને કિસ્સા તો આવી જ અને મેથી મચ્ચા તો ચા ફટાફટ થઈ જાય એટલે હાલ દઉં ચા ભાઈ ચા બાપી ટ્યુશન જશે સાક્ષી ભાઈ મુલેશે લખેલું બેસીએ ચા પીને સાક્ષી માંગા દૂધ લેવા આવશે પછી અમે જઈશું ટ્યુશન. એટલે ગાઈસ અમે ચા પી લઈએ હા એ બરોબર. તો કઈ તો હેડ વિકી સાક્ષી મેળવા ગોગા ફોર્મ પર જય ગોગાન જેમડીમાં. તો કઈ 6:30 થઈ ગયા છો અને છોકરા ટ્યુશનમાંથી આવી ગયો અને આપણે મસ્ત મરચાં ભરીને બનાવ્યા વિકી આવી જશું ભૈરું બાર રમશ અને આપણે બનાવવાના છે બાજરીના વડા બનાવવાના છે. તો મેથી બેથી બપોરે સમારી લીધી હતી અને ધોઈને મરચાંને એવું ફોડીને મિક્સ તો હેડો હવે વડાનો લોટ ભરી કાઢું. તો ગાઈઝ અમે કેરી ખાધી બીજી કેરી ખાઈ અને જો કિસ્સા લેસન લખો અને આપણો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ઓય મસ્ત વડા વણી કાઢ્યા મતલબ થેપી દીધા તેલ ગરમ થઈ જાય એટલે તળી દઈએ. મસ્ત વડા તળવાનું ચાલુ થઈ ગયા અને મેં તો એટલી મસ્ત આવો ને મેથીની
ભાઈ આપણો મસ્ત બાજરીના વડા તળી ગયા હો અને આટલા જ બાકી છે તળવાના અને હવે બનાવી દીધી છે ચા. તો થોડી વાર રહી પછી ખાવા કરી દઈએ. તો ગાઈસ વાગી જશે 8:15 અને અમે જઈએ ખાવા. મસ્ત મસ્ત મરચાં અને વડા ચા દૂધ તો હેડ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું મસ્ત અને હવે હું વાળે જઉં છું કચરો અને ક્રિસા કરશે 2 વાસણ. ચલો હું કચરા પોતું કરી દઉં. કચરા પોતું કરી પછી ખાટલાને પહોંચી દઉં. કાંટાને પલટી દીધું તો હેડા પછી જય શ્રી રામ કહી દઉં. સબ જય શ્રી રામ બોલ્યું. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર